સમાચારોમાં આગળ વધીશું. અંબાજીના પાડલિયામાં હંગામાની ઘટના તપાસ તેજ કરવામાં આવી છે. પથ્થરમારા પછી લોકોના ભાગવાનો એક્સક્લુઝિવ વિડીયો પણ સામે આવ્યો છે. વીટીવી ન્યૂઝ પર સૌથી પહેલા પાડલિયાની ઘટના સંબંધિત વિડીયો સામે આવ્યો છે. પોલીસના લાઠીચાર્જ પછી લોકોની અફરાતફરીનો વિડીયો પણ સામે આવ્યો છે. પાડલિયા ગામમાં ફોરેસ્ટની જમીન બાબતે હંગામો થયો હતો અને આ પ્રથમ વિડીયો હંગામા પછીનો જ્યારે પથ્થરમારાની ઘટના ઘટી હતી. પોલીસ કર્મીઓ ઉપર, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઉપર જ્યારે લોકોએ પથ્થરમારો કર્યો હતો એ ઘટનાનો, લોકો ત્યાંથી ભાગતા હતા એ ઘટનાનો વિડીયો, પ્રથમ વિડીયો સામે આવ્યો છે. એ હંગામાનો, એ હલ્લા બોલનો વિડીયો પ્રથમ વીટીવી ન્યૂઝ પર સામે આવ્યો છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો, જે બાદ ત્યાંના લોકોએ પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. વધુ વિગતો સાથે સંવાદદાતા અક્ષય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અક્ષય, એક બાદ એક અનેક એક્સક્લુઝિવ વિડીયો સવારથી આપણે જોઈ રહ્યા છે. વીટીવી ન્યૂઝ પાસે અનેક દ્રશ્યો આવ્યા છે એક્સક્લુઝિવ. આ હંગામાને લઈને હજુ એક વિડીયો સામે આવ્યો છે. લોકો જ્યારે પથ્થરમારો કરી રહ્યા હતા, ભાગમ ભાગ થતી હતી, ત્યારનો આ વિડીયો. શું વધુ વિગતો? જી ચોક્કસ, જેમાં વિની ગઈકાલે જે પાડલિયા ગામના અંદર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં પોલીસ ઉપર પથ્થરમારો થયો છે, એના 5 થી 10 મિનિટ અગાઉના વિડીયો છે જે આપણે વીટીવી ન્યૂઝ ઉપર ચાલી રહ્યો છે. જ્યારે પોલીસ ઉપર પથ્થરમારો થયો, જ્યારે પોલીસ જે તેમને લાઠીચાર્જ કર્યો હતો તે વખત આદિવાસી સમાજના લોકો જે ભાગી રહ્યા હતા એ સમયનો આ વિડીયો છે. અને ત્યારબાદ જે છે પોલીસ જયારે રિટર્ન આવી હતી ત્યારે તેમનો પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હાલની સિચ્યુએશનની વાત કરું તો હમણાં જે છે પોલીસે ઘટના સ્થળ જઈને પંચનામું કર્યું છે. પંચનામું કર્યા બાદ હાલ જે છે પોલીસ ફરીથી અંબાજી તરફ આગળ વધી છે અને પોલીસે જે આશ્વાસન આપ્યું છે કે આ રીતનું ઘટના હવે નહીં થાય અને સાથે રહીને સંયોજન કરીને આ વસ્તુનો આપણે ઉકેલ લાવીશું, એવું જે છે આદિવાસી જે અગ્રણી આદિવાસી સમાજના જે અગ્રણીઓ છે એમને આશ્વાસન આપ્યું છે. જેવીની જી અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ. તો અલગ અલગ બે દ્રશ્યો આપ જોઈ શકો છો. એક તરફ લાઠીચાર્જ પછીનો કથિત વિડીયો સામે આવ્યો છે અને બીજા દ્રશ્યોમાં જોઈ શકાય છે જ્યારે પોલીસ જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. એ અલગ અલગ દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વીટીવી ન્યૂઝ પર બંને એક્સક્લુઝિવ વિડીયો સામે આવ્યા છે અને આ એ સમયે જ્યારે પથ્થરમારા પછીની ઘટનાનો વિડીયો છે અને બીજી તરફ પોલીસ ઉપર જ્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારના દ્રશ્યો છે. અંબાજીના પાડલિયામાં હુમલાની ઘટના બાદ પ્રથમવાર આદિવાસી આગેવાનનું નિવેદન સામે આવ્યું છે. વીટીવી ન્યૂઝ સામે આદિવાસી આગેવાન શંકરભાઈએ વાતચીત કરી છે. ગામ સ્થાનિક આગેવાનોએ પોલીસ ઉપર આક્ષેપો ઉઠાવ્યા. ગ્રામસભામાં ગામના આગેવાનો પર લાઠીચાર્જ કર્યો હતો અને પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ ગામ લોકોએ પથ્થરમારો કર્યો. એટલે તેમના કહેવા પ્રમાણે પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ત્યારબાદ પછી પથ્થરમારો કરવામાં આવ્યો છે. હુમલાની ઘટનામાં પોલીસ જ નહીં, ગામ લોકો પણ ઘાયલ થયા છે. પોલીસ અને ફોરેસ્ટ વિભાગ સાથે બેઠક કરીને વિવાદનો અંત લાવવાના પ્રયાસો કરીશું. પાડલિયા ગામ છે ત્યાં ગત મોડી સાંજે છે પથ્થરમારાની ઘટના થઈ હતી. ત્યારબાદ આજે પોલીસે પંચનામું કર્યું છે. ગામના અગ્રણી છે, સમાજના અગ્રણી છે, આપણે જોડે છે. શંકરભાઈ, શું પંચનામું કરવામાં આવ્યું, કોણ કોણ પંચનામામાં હાજર હતું અને શું વિગતો સામે આવી છે? જે ગઈકાલે પાડલિયા ગામે ઘટના બની હતી એમાં પંચનામામાં ડીવાયએસપી ગામેત સાહેબ અને બીજો અન્ય સ્ટાફ 2-3 ગાડીઓ હતા, બીજાને ઓળખતો નથી, પણ એમને જે બનાવ બન્યો એ ગાડીઓને આગકંપી થઈ હતી ત્યાં પણ પંચનામું કર્યું છે. આદિવાસી વિધવાબાઈને ત્યાં પોતાના ખેતરમાં ખાડા કર્યા છે, તેમજ એનો કૂવો અને ઘર તોડીને જેસીબીથી જંગલ ખાતાએ નુકસાન કર્યું એનું પણ પંચનામું કર્યું છે. પણ આગળ શું કરશે એ ખબર નથી. એ કાલે જે ઘટના બની એ કેવી રીતે ઉશ્કેરવામાં આવે, શું ઘટના કઈ રીતે, આ જે પથ્થરમારો થયો એ પથ્થરમારા સુધી આ ઘટના પહોંચી જ કઈ રીતે? જેના માટે ગામ લોકો ગ્રામ સભા કરીને બેઠા હતા ત્યારે જંગલ ખાતાએ મશીનરી દ્વારા કૂવો ખોદતા હતા. એમને કીધું રોકવાની વાત, ત્યારે એ લોકો ગ્રામ સભા લોકો ગામ લોકો ભેગા થયા ત્યારે એ લોકો ડરના માર્યા પોલીસને બોલાવીને પોલીસ આવીને આ 2-3 આગેવાનોને ઉપાડવાની કોશિશ કરી અને લાઠીચાર્જ કર્યો, જેના લીધે આ ઉશ્કેરણા બાદ સામસામે પથ્થરમારો થયો અને જે નુકસાન થયું. જે પથ્થરમારો થયો તેના અંદર પોલીસ પણ ઘાયલ થઈ છે. આપણે આદિવાસી સમાજના કેટલા લોકો ઘાયલ થયા છે? કોઈને ગોળી વાગી છે કે નહીં? કેવી કોઈ ઘટના તમારા નજરમાં છે? ના, કોઈને ગોળી વાગી નથી, પણ ઘાયલ થયા છે, પણ પોલીસના ડરથી લોકો બહાર આવી શકતા નથી. તો હવે આ ઘર્ષણ થઈ ગયું છે, પોલીસ આવી ગઈ છે, પથ્થરમારો થઈ ગયો છે, હવે શું એનો નિકાલ લાવવાનો? હવે અત્યારે ગામી સાહેબે અમને કીધું છે કે આપણે બેઠક કરી અને સાથે મળીને એનો નિર્ણય કરશું. હવે જે પહેલા જે થવાનું થઈ ગયું
હવે ગામ લોકોને સાથ સહકાર લઈને જ આગળ કામ કરીશું એવું અમને ચર્ચા કરી છે. જે 1500 થી વધુ લોકો કહી રહ્યા છે કે ટોળું આવેલું હતું, આજુબાજુથી પથ્થર તીર કામઠાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. ખરેખર તીર કામઠા પથ્થર એ કેટલા લોકોનું ટોળું હશે? સામે પોલીસ કેટલી હશે? વિસ્તાર જોતા જગ્યા જોતા 1500 માણસો ના હોય, 200-300 માણસો હશે, પણ એ જગ્યા વિસ્તાર જોતા 100-200 થી વધારે માણસો ના હોય. તીર કામઠા એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તીર કામઠાનો ઉપયોગની વાત કરે છે. એમને પંજાબમાં એક તીર કામઠાનો ટુકડો પણ મળ્યો છે. કદાચ હશે બી ખરો, આદિવાસી ઘરમાંથી હશે અથવા તો રસ્તામાં લઈ જતા હશે તો કદાચ એમને હાથમાં પણ મળ્યો છે. જી ચોક્કસથી જણાવું તો એમ કહી શકાય કે કાલે જે ઘટના બની છે એ ક્યાંક ને ક્યાંક પોલીસના લાઠીચાર્જ જે થયો છે, લાઠીચાર્જ કર્યો હતો તેવું જાણવા મળી રહ્યું છે અને તીર કામઠાનો પણ તેમાં ઉપયોગ થયો છે. 200 થી વધુ માણસનું જે ટોળું છે તેને આ પથ્થરમારો કર્યો છે તેવું ગામના આગેવાની હાલ કહી રહ્યા છે. અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ, પાડલિયા. તો અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર હુમલાની ઘટનામાં તપાસનો ધમધમાટ. સમગ્ર બનાસકાંઠાની પોલીસને અંબાજીમાં તૈનાત કરી દેવામાં આવી છે. સુરક્ષા માટે હથિયારો સાથે પોલીસ પાડલિયા ગામ નજીક પહોંચી છે. પાડલિયામાં પહોંચીને પોલીસ એફએસએલ સાથે ઘટનાનું પંચનામું કરશે. ની અંદર થયેલ પથ્થરમારાના હુમલા બાદ આપ જોઈ શકો છો પોલીસનો કોન્વે જે છે એ તૈયાર થઈને હવે ગબ્બરની પાછળનો વિસ્તાર છે ત્યાં પહોંચ્યો છે. અહીંયાથી હવે પાડલિયા ગામ જવા માટે આ કોન્વે નીકળશે. મહત્વની વસ્તુ છે જે પોલીસ ઉપર જે પથ્થરમારો થયો હતો ત્યારબાદ જે પોલીસ એક્શનમાં આવી છે અને મોટી સંખ્યામાં કોઈ લોકો જ્યાં દેખો ત્યાં માત્ર પોલીસને જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં જે પોલીસના કર્મચારીઓ જે છે એ હવે ત્યાં જે છે પોતાના એક્શન લેવા માટે અને જે આરોપીઓ છે જેમને પથ્થરમારો કર્યો છે તેમને પકડવાની તજવીજ કરવા માટે પહોંચી રહ્યા છે. હાલ આ જે જગ્યા છે ગબ્બર પર્વતની પાછળનો ભાગ છે. અહીંયાથી હવે માત્ર થોડા જ અંતર ઉપર જે છે પાડલિયા ગામ આવેલું છે જ્યાં આ પથ્થરમારાની ઘટના થઈ હતી અને પોલીસનો કોન્વોય હવે પાડલિયા ગામે પહોંચી રહ્યો છે. અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અંબાજી.